આપણો ધર્મ છે ને નાચતો ને ગાતો ધર્મ છે, અને એટલા માટે આ ધર્મમાં રસ છે, આ શુષ્ક નથી. અહીંયા કથા હોય તો એનો એક રસ હોય, અહીંયા ઉત્સવો હોય તો એનો રસ હોય. મંદિરોમાં આપણે ભગવાનને ભૂખ્યા ક્યાં રાખીએ? કેટલા દ્વારકા વાળો કેટલા ભોગ આરોગે છે, અને તોય એને કોઈ દી અપચો થતો નથી. એ ખાય છે ને બધા એને ખવડાવે છે, અને એના દ્વારા એ પ્રસાદ સૌને મળે, કોઈ ભૂખ્યું ન રહે. ભગવાન શ્રી કૃષ્ણ એ જ રીતે અન્નકૂટ કર્યો હતો ને, કે પ્રસાદ બધાને વહેંચો, કૂતરાથી માંડી અને છેલ્લા માણસ સુધી બધાને મળવું જોઈએ, કોઈ ભૂખ્યો ન રહે. એટલે આપણે ત્યાં અન્ન ક્ષેત્રો, આપણે પોરબંદરમાં જ કેટલા અન્ન ક્ષેત્રો ચાલે છે, કોઈ ભૂખ્યું ન સૂવે. તો હસતો અને નાચતો ગાતો એવો આપણો ધર્મ છે. આપણો ભગવાન પણ નાચે છે, ગાય છે, વગાડે છે, રસિક છે. વલ્લભના સ્વામી પ્રભુ રસિક શિરોમણી, રસિક શિરોમણી છે. અને તેથી એની જે કથા છે એ પણ રસ પ્રચુર છે. પિબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. આવી રસ પ્રચુર કથા, રસેશ્વર ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓની આ ગાથા શ્રીમદ ભાગવત મહાપુરાણ. ભાગવતને સંહિતા પણ કહે છે, ભાગવતને ગ્રંથ પણ કહે છે, અને ભાગવતને પુરાણ પણ કહે છે. આવી ત્રણ સંજ્ઞા છે ભાગવતની. સસંહિતામ ભાગવતીમ કૃત્વાનુક્રમ્ય ચાત્મજમ. સંહિતા છે. સંહિતા કહો તો વેદરૂપ છે. આ સંહિતામાં મંત્રો હોય, એક એક અક્ષર ભાગવતનો મંત્ર રૂપ છે. શ્રીમદ ભાગવત સ્તોત્ર મંત્ર છે, ભાગવત ગ્રંથ છે. ઓયમ અષ્ટાદશ સાહસ્ર્યો, 18,000 શ્લોક વાળો આ ગ્રંથ. અને ભાગવત એને પુરાણ પણ કહેવાય. ઇદમ ભાગવતમ નામ પુરાણમ બ્રહ્મ સંહિતમ. બ્રહ્મ સંહિતમ, બ્રહ્મનો અર્થ અહીંયા થાય વેદ, વેદ સંમત. રામાયણ અને ભાગવતનો મહિમા એટલા માટે છે કે બ્રહ્મ સંમત છે, વેદ સંમત છે. તુલસીદાસજી કહે છે, નાના પુરાણ નિગમાગમ સંમતમ યમ. ઇદમ ભાગવતમ નામ પુરાણમ બ્રહ્મ સંહિતમ. વ્યાકરણની દ્રષ્ટિએ જુઓ તો સંહિતા એ સ્ત્રીલિંગ, ગ્રંથ પુલ્લિંગ, પુરાણ નપુંસકલિંગ. ત્રણેય પ્રકારના શબ્દો શ્રીમદ ભાગવત માટે વપરાય છે. તો ભાગવત સંહિતા સ્ત્રીલિંગ એટલે આ કથા માતા છે. ગ્રંથ પુલ્લિંગ, આ ભાગવત પિતા છે. પુરાણ નપુંસકલિંગ, આ ધન છે. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ. વૈષ્ણવોને માટે તો શ્રીમદ ભાગવત જ સર્વસ્વ છે. ત્વમેવ સર્વમ મમ દેવ દેવ, ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ, ત્વમેવ સર્વમ મમ દેવ દેવ. માતા હૈ. આમ પણ કથા સ્ત્રીલિંગ, માતા
ગોસ્વામી તુલસીદાસજીએ પણ કથાને મા કાળીનું રૂપ બતાવ્યું. અથવા તો કળિયુગમાં એ કામદ ગાય, કામધેનુ ગાય, કેવી સ્ત્રીલિંગ. રામ કથા કલી કામદ ગાય. અથવા તો મહામોહ મહિષેષુ વિશાલા રામ કથા કાલિકા કરાલા. મહામોહ મહિષેષુ વિશાલા રામ કથા કાલિકા કરાલા. મોહરૂપી મહિષાસુરને મારવા માટે ભગવાનની કથા એ કરાલ કાલિકા સમાન છે. સ્ત્રીના દરેક રૂપોમાં સ્ત્રી આદરણીય છે, વંદનીય છે, દર્શનીય છે. માતાના રૂપે, પત્ની રૂપે, દીકરી રૂપે, બહેન રૂપે. અને એ ક્યારેક શાંત હોય અને ક્યારેક ખીજાયેલી હોય, તો એના એ બંને રૂપોને વંદન. શાંત હોય તો દુર્ગા, અને ખીજાયેલી હોય તો ચંડી. આપણે ત્યાં તો કલૌ ચંડી વિનાયકૌ, કલિકાલમાં ચંડી અને વિનાયક એની આરાધના બહુ ફળ આપે. સામાન્ય રીતે આપણે ચંડી વિનાયકની પૂજા એક સાથે થતી હોય છે. મારે કાશીમાં તો બ્રાહ્મણો પૂજા કરાવે ને એટલે ગણેશજીની અને માતાજીની એક સાથે જ કરાવે. માં પાર્વતી અને એના પુત્ર ગણેશ. ગણેશાંબિકાભ્યામ નમઃ આમ કહીને આચમનીયમ જલમ સમર્પયામિ, અર્ઘ્યમ સમર્પયામિ, સ્નાનમ સમર્પયામિ. ગણેશાંબિકાભ્યામ નમઃ. તો એનું શાંત રૂપ છે એ દુર્ગા. બાળકની પાસે હોય, બાળકને વાલ કરતી હોય ત્યારે દુર્ગા. પણ જ્યારે કોઈ અસુર, પોતાના બાળકોને હેરાન કરનારા અસુરો, એને મારવા માટે એ જ્યારે ઉગ્ર બને ત્યારે એ રૂપને ચંડિકા, કાલિકા એ એવું રૂપ છે. રામ કથા કાલિકા કરાલા. કરાલ, વિકરાલ એવું રૂપ. તો જ્યારે મારવાનો હોય મહિષાસુરને ત્યારે એનું વિકરાલ રૂપ, કાલિકા રૂપ દેખાય. અને બાકી તો પોતાના છોકરાને ખોળામાં લઈ અને જેમ માં ધવડાવે ને એમાં કથા ધવડાવે છે. આપણે અત્યારે કથા સાંભળીએ છીએ ને એમાં આ ભાગવત રૂપી માને ધાવીએ છીએ. વાલા, આ પયઃપાન છે, આ માં દૂધ. અને પછી જેમ શિવાજીના હલડામાં આવે ને એમ માં દૂધ પાતા પાતા સંસ્કાર પાય. એટલે આપણે ત્યાં એમ કે કોનું દૂધ પીતું, અને જોયું એ માનું દૂધ લજાયું. ધાવજે રે મારા બાળ ધાવી લેજે ખૂબ દ્રપીને આજ રે શિવા ખૂબ દ્રપીને ધાવજે રે મારા બાળ ધાવી લેજે ખૂબ દ્રપીને આજ રે શિવા ખૂબ દ્રપીને રહેશે નહીં રણ ભેલુડા ખાવા મુઠી ધાન.
કાલે તારે હાથ રેવાની રાતે બંબોળ ભવાની તારે હાથ રેવાની રાતે બંબોળ ભવાની કાલે તારે હાથ રેવાની રાતે બંબોળ ભવાની ભવાની તલવાર રાતે બંબોળ શિવાજીને માતાજી જબાઈ ઝુલાવે શિવાજીને નિદ્રા માતાજી જબાઈ ઝુલાવે શિવાજીને આપણે ત્યાં હાલરડાનો બહુ મહિમા છે. આમ સામાન્ય રીતે હાલરડા માતાઓ ગાય અને છોકરાઓને હુવડાવે, પણ આ હાલરડું એવું છે કે એણે જગાડી દીધો, છોકરાને જગાડી દીધો. શિવાજીને નિદ્રા ના. માતા જીજાબાઈ ઝુલાવે પણ શિવાજીને નિદ્રા ના આવે. સંસ્કૃતિ ઉપર જ્યારે આઘાત થતો હોય, મા ભૌમ ઉપર આક્રમણ થતા હોય, ત્યારે આવી માનો, આવો વીર પુરુષ, આવો વીર દીકરો, વીર પુત્ર એ કઈ રીતે સૂઈ શકે? એવી કથા છે કે એક સાધુ પુરુષ આવીને ઉભા રહ્યા આંગણે, ભિક્ષાન દેહી કરી. આર્ય નારી ગૃહસ્થાશ્રમ ધર્મનું પાલન કરતા કે આંગણે કોઈ સાધુ આવ્યા છે, એને ભિક્ષા આપવી જોઈએ. આપણે આંગણેથી કોઈ ખાલી હાથે પાછું ન જાય. ભિક્ષા લઈને આવ્યા, ભિક્ષા આપી પણ રડી પડી. એટલે સાધુએ કહ્યું, બેન દુખી છે બાપા? કઈ દુઃખ છે? કે બાપુ દુઃખ તો બીજું આનાથી વધીને બીજું કયું મોટું દુઃખ હોય કે અત્યારે આપણો ધર્મ સંકટમાં છે, આક્રમણ થઈ રહ્યા છે, માતૃભૂમિ સંકટમાં છે. શું થશે આ દેશનું? શું થશે આપણા સંસ્કાર અને સંસ્કૃતિનું? શું થશે ધર્મ? આર્ય નારીઓ આવી ચિંતા કરતી. બાપુ કોણ બચાવશે આને? એ કાર્ય નારીની આવી ચિંતાથી એ સાધુ પુરુષ રાજી બહુ થયા. એને હાશકારોય થયો કે જ્યાં સુધી દેશમાં આવી ચિંતા કરવા વાળી માતાઓ છે ત્યાં સુધી તો હજી વાંધો નહીં આવે. અને સાધુ પુરુષે કહ્યું, કોણ બચાવશે એમ પૂછે છે? તું બચાવીશ દીકરી, તું બચાવીશ આ સંસ્કૃતિને. તારા પેટમાં બાળક છે ને? હા મહારાજ. હનુમાનજીને પ્રણામ કરજે ને રોજ રામાયણનો પાઠ કરજે બેટા, નિયમ લઈ લે. ભલે બાપ. માતા હતી જીજાબાઈ અને એને આવો આદેશ આપનારા સમર્થ સ્વામી રામદાસ. પછી રામાયણનો પાઠ શરૂ થયો. રોજ
એટલા માટે હાલરડામાં ગવાયું, પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ લક્ષ્મણની વાત રે, જેદી રામ લક્ષ્મણની વાત. પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ લક્ષ્મણની વાત રે, રામ લક્ષ્મણની વાત. માતાજીને મુખ જે દીથી ઉડી એની ઊંઘ તે દીથી, માતાજીને ઊંઘ દીધી, ઉડી એની ઊંઘ દીધી. ધણણ ડુંગરા ડોલે, શિવાજીને નિદ્રા આવે. ડુંગરા ડોલે, શિવાજીને નિદ્રા આવે. માતાજી જાબાઈ ઝુલાવે, શિવાજીને નિદ્રા નાવે. માતાજી જબાઈ ઝુલાવે, શિવાજીને નિદ્રા. સામાન્ય રીતે માતાઓ હાલરડા ગાય પોતાના સંતાનને સુવડાવવા માટે, પણ આ શિવાજીનું હાલરડું આપણે ત્યાં એવું છે, એ હુવડાવવા માટે નથી, જગાડવા માટે છે. સંતાન જાગૃત થાય. એમ આ કથા પણ માતા છે, એ ધવડાવે છે, ગીતડા ગવડાવે છે, પણ આપણને જગાડવા માટે થઈ. મોહ નિશા સબ સોવાની, મોહ નિશા સબ સોનિહારા. देखहि सपन अनेक प्रकारा, एहि जग जामिनी जागहि जोगी, એની જગજામિની જાગઈ જોગી. परमारथी प्रपंच वियोगी, પરવારથી પ્રપંચ વિયોગી. मोह निशा सब सोवनिहारा, મોહ નિશા સબ સોનિહારા. देखहि सपन अनेक प्रकारा, સકલ અનેક પ્રકારા. મોહની રાત્રિમાં સુતેલા જીવોને જગાડવા માટે આ કથા. પણ આ ગીત સુવડાવવા માટે નહીં, સુતેલાને જગાડવા માટે છે. પુત્ર ઉદાર બને, પુત્ર વીર બને, પુત્ર ભગવાનનો ભક્ત બને. સંઘર્ષ આવે ત્યારે વીરતા, ન દૈન્યમ ન પલાયનમ. જ્યારે જ્યારે સંઘર્ષની વાત આવે ત્યારે માણસ ભાગે નહીં, પારોઠના પગલા ભરે નહીં. વીરતા, સંઘર્ષમાં વીરતા. અને જીવનમાં આવે સંકટ તો એમાં ધીરતા, ધૈર્ય રાખે. સત્ય અને નીતિના માર્ગથી ચલાયમાન ન થાય. મેરુ તો ડગે જેના મનડા ડગે નહીં પાનવા. ધીરતા, સંકટના સમયમાં ધૈર્ય, સંઘર્ષમાં વીરતા, સંકટમાં ધીરતા, અને ભગવાનને ભજવામાં દીનતા. ભગવાનની સામે દીનતા, દૈન્ય. દાસોહમ કૃષ્ણ તવાસ્મી. તો આવો
પોતાનો પુત્ર હોય આવું માતાઓ ઈચ્છે.